સુરત શહેરમાંથી શરમજનક અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે। અડાજણ વિસ્તારના એક ફોટો સ્ટુડિયોમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતા યુવક અર્જુન કંથારિયાએ એક પરિણીતાને ભોળવીને પોતાના જાળમાં ફસાવી હતી। શરૂઆતમાં વાતચીતના બહાને પરિણીતાને બ્લેકમેલ કરી અને ત્યારબાદ 6 વખત તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ફક્ત શારીરિક શોષણ નહીં પરંતુ પીડિતાએ આરોપી અર્જુનને ઘરના ઘરેણા ગીરવે મૂકી 50 લાખના દાગીના અને 2,59,000 રોકડા મળી કુલ 52,59,000 રૂપિયા આપ્યા હતા। જોકે આખરે પીડિતાએ હિંમત બતાવીને પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સુરત શહેરમાં એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અડાજણ સ્થિત શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટ અર્જુન કંથારિયાએ એક પરિણીત મહિલાને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ ઉપરાંત તેની પાસેથી રૂપિયા 50 લાખના ઘરેણા તથા 2.59 લાખના રોકડા મળી કુલ રૂપિયા 52.59 લાખની મત્તા પડાવી લીધી હતી। આ મામલે પાલ પોલીસે આરોપી અર્જુન કંથારિયાની ધરપકડ કરી છે। તે હાલ 3 દિવસના રિમાન્ડ પર છે। લાલ દરવાજાની એક પરિણીતા પોતાની દીકરીના ફોટોશૂટ માટે અડાજણના શીતલ ફોટો સ્ટુડિયોમાં ગઈ હતી। અહીં તેની મુલાકાત રિસેપ્શનિસ્ટ અર્જુન કંથારિયા સાથે થઈ હતી અને અર્જુને વાતોમાં ભોળવીને પીડિતા સાથે સંપર્ક વધાર્યો હતો। ધીમે ધીમે તેણે પીડિતાને પોતાની જાળમાં ફસાવી હતી। જૂન 2024માં અર્જુને પીડિતાને રાંદેર મશાલ સર્કલ પાસે મળવા બોલાવી અને હોટેલમાં જવાની વાત કરી હતી। પીડિતાએ આ વાતનો ઇનકાર કરતા અર્જુને તેને ધમકી આપી કે જો તે તેની વાત નહીં માને તો તે તેના પતિને તેના સોનાના વ્યવહાર અંગે જાણ કરી દેશે। આ ધમકીથી ગભરાઈને પીડિતા પાલ ખાતે આવેલી ફોર સીઝન હોટલમાં અર્જુન સાથે ગઈ, જ્યાં અર્જુને બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ રીતે અર્જુને પીડિતાના પતિને જાણ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યું। તેણે પીડિતાને 6 વખત પાલની ફોર સીઝન હોટેલમાં લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। યૌન શોષણ ઉપરાંત લંપટ અર્જુને પીડિતા પાસેથી રૂપિયા 50 લાખના હીરા સોનાના ઘરેણા અને રૂપિયા 2.59 લાખના રોકડા મળી કુલ રૂપિયા 52.59 લાખની મત્તા પણ પડાવી લીધી હતી। ભોગ બનનાર મહિલાની પુત્રીનું શૂટિંગ ફોટોશૂટ કરવાનું હતું, જે ફોટોશૂટ બાબતે શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ। અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ, જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઉછીના માગવાની શરૂઆત કરેલી। તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી 5,000 રૂપિયા પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે। તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી 52,49,000થી 49,000 જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે। પીડિતાએ પોતાના ઘરેણા જ્વેલર્સ અને ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકીને અર્જુનને નાણાકીય મદદ કરી હતી। આખરે પીડિતાએ હિંમત કરીને પોલીસનું શરણું લીધું છે। પાલ પોલીસે અર્જુન ધ્રુપદ કંથારિયા વિરુદ્ધ બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। હાલ આરોપી 3 દિવસના